સૌનું સ્વાગત છે અલ્ટ્રાવિઝન એકેડમીના ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં. ધોરણ 12 કોમર્સ અને 12 આર્ટ્સની અંદર ઇકોનોમિક્સ વિષયમાં ચેપ્ટર નંબર 5 ગરીબીની શરૂઆત કરેલી છે અને એ ગરીબીના ચેપ્ટરનો આજે પાર્ટ 9. આ પહેલા આપણે આ પ્રકરણના 8 ભાગોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. પાર્ટ 9 માં હવે વિસ્તૃત પ્રશ્નોનો વિભાગ શરૂ થાય છે. પેપર સ્ટાઇલ દરેક વિદ્યાર્થીને એ આપણે આપેલી છે એ મુજબ વિભાગ A થી લઈ અને E સુધી 5 ભાગોમાં આપણું ઇકોનોમિક્સનું અર્થશાસ્ત્રનું પેપર વિભાજિત છે. 12 કોમર્સ અને 12 આર્ટ્સમાં સેમ સિલેબસ અને સેમ પેપર સ્ટાઇલ રહેશે. એ મુજબ એ 10 માર્ક્સનું બોર્ડ વેઇટેજ ચેપ્ટર નંબર 5 નું. હવે અત્યાર સુધીનું જે ચેપ્ટર આપણે ભણ્યા છીએ એમાં આગળ વધવાનું છે. અત્યાર સુધી આપણે ભારતની એક મુખ્ય આર્થિક સમસ્યા કે જે ભારત દેશના આર્થિક વિકાસમાં અવરોધરૂપ છે, ભારત દેશને અને ભારત દેશના અર્થતંત્રને વિકાસમાન અથવા તો વિકાસશીલ રાષ્ટ્રમાંથી વિકસિત બનતા અટકાવે છે એવી એક મુખ્ય સમસ્યા એક ગરીબી કે જે એક પ્રકારનો ગુણાત્મક ખ્યાલ છે. એ ગરીબીના ગુણાત્મક ખ્યાલનો આપણે અભ્યાસ કર્યો છે અને ત્યાર પછી એની વ્યાખ્યા પણ આપણે સમજ્યા કે જ્યારે કોઈ પણ દેશ, માને ખાસ કરીને ભારતના સંદર્ભમાં, વસ્તીનો એક મોટો ભાગ કે સમાજનો એક ચોક્કસ વર્ગ પોતાના માનવ જીવનની પાયાની લઘુત્તમ જરૂરિયાતોથી વંચિત હોય, પાયાની લઘુત્તમ જરૂરિયાતો કે સેવાઓના અભાવમાં જીવન ગુજારતો હોય, ત્યારે એ સમાજમાં અથવા તો એ દેશમાં વ્યાપક ગરીબી છે તેમ કહી શકાય. વ્યાપક એટલે કે મોટા પ્રમાણમાં એ ગરીબી જોવા મળે છે, અસ્તિત્વમાં છે એવું કહી શકાય છે. ત્યાર પછી આપણે ગરીબીના બે જુદા જુદા અર્થો પણ ભણી ગયા. એક હતો ગરીબીનો પરંપરાગત અર્થ, આવક ગરીબી કે જે જૂનો અર્થ હતો, અને બીજો હતો એ ગરીબીનો આધુનિક અર્થ કે જેને બિન આવક ગરીબી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી ગરીબીનું સ્વરૂપ આપણે જોયું. એ સ્વરૂપની અંદર નિરપેક્ષ ગરીબી, તુલનાત્મક અભ્યાસ દ્વારા, કમ્પેરિઝન દ્વારા, એટલે કે તુલનાત્મક અભ્યાસ કરીને વર્ણવવામાં આવતી સાપેક્ષ ગરીબી, અને ગરીબી રેખા વિશે પણ વિસ્તૃત અને વિગતવાર અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. ગરીબી રેખા વિશેના ભારત દેશના જુદા જુદા અર્થશાસ્ત્રીઓના માપદંડો અને છેલ્લો માપદંડ એ પ્રોફેસર સુરેશ તેંડુલકરની સમિતિએ આપેલો છે કે જે અત્યારે અમલમાં છે. વર્ષ 2011 અને 12 નો માપદંડ એ પણ આપણે વિવિધ જુદા જુદા માપદંડો ભણી ગયા છીએ, જેમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMR નો માપદંડ, ભારતના આયોજન પંચનો માપદંડ, ત્યાર પછી પ્રોફેસર અર્થશાસ્ત્રી દાંડેકર અને રથનો માપદંડ, ત્યાર પછી પ્રોફેસર TT લાકડાવાલાનો માપદંડ, પ્રોફેસર સુરેશ તેંડુલકરની સમિતિનો માપદંડ, અને ત્યાર પછી ગરીબીનું આંતરરાષ્ટ્રીય ધોરણ એટલે કે ઇન્ટરનેશનલ કક્ષાએ એ ગરીબીનું શું માપદંડ વિશ્વ બેંકે આપ્યું છે એ માપદંડ પણ આપણે ભણી ગયા છીએ. ત્યાર પછી આપણે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ, એ નિરપેક્ષ અને સાપેક્ષની જ્યારે આપણે તુલના કરી ત્યારે પણ એ બાબત આપણે જાણીએ છીએ કે હાલ ભારતની ગરીબીના અભ્યાસમાં એ નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ વધુ વિશ્વસનીય અને વધુ આધારભૂત છે. સાપેક્ષ ગરીબીના આધારે હાલમાં કોઈ ગણતરી થતી નથી, સાપેક્ષ ગરીબીના આધારે કોઈ નિર્ણયો લેવાતા નથી. અત્યારે ભારતની અંદર જે કંઈ ગરીબીની ગણતરીઓ થાય છે અથવા તો ગરીબી ઘટાડવા માટેના જે કંઈ નિર્ણયો લેવાય છે કે જે કોઈ પણ યોજનાઓ કે કાર્યક્રમો રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવે છે, માત્ર ને માત્ર નિરપેક્ષ ગરીબીને આધારે જ એની વ્યૂહાત્મક વ્યૂહરચનાઓ ઘડાય છે. હવે નિરપેક્ષ અને સાપેક્ષ ગરીબી પછી આપણે ભારતના રાજ્યોવાર ગરીબીનું પ્રમાણ 0% થી લઈ અને 40% સુધી, એટલે કે 0 થી 10% સુધી, 10 થી 20%, 20 થી 30% અને વધુમાં વધુ છે 30 થી 40% જેટલું ગરીબીનું પ્રમાણ એ રાજ્યોવાર પણ આપણે જોઈ ચૂક્યા છીએ. કયા રાજ્યોમાં કેટલું પ્રમાણ છે એની ટૂંક નોંધ અને એનું કોષ્ટક પણ આપણે સમજી ચૂક્યા.
હવે આ ચેપ્ટરમાં વિસ્તૃત પ્રશ્નોનો વિભાગ શરૂ થાય છે. વિસ્તૃત પ્રશ્નો એટલે કે 5 માર્ક્સના પ્રશ્નો. પેપર સ્ટાઇલના વિભાગ E મુજબ એટલે કે પેપર સ્ટાઇલના છેલ્લા વિભાગ પ્રમાણે 5 માર્ક્સના વિસ્તૃત પ્રશ્નો. હવે આ ચેપ્ટરનું વેઇટેજ કારણ કે બોર્ડની અંદર 10 માર્ક્સ છે તો વિસ્તૃત પ્રશ્નો પૂછાવાની શક્યતા વધુ છે. એવા જ એક વિસ્તૃત પ્રશ્નની આપણે અત્યારે શરૂઆત કરીએ છીએ. ગરીબીનો અર્થ આપી અને તેના નિર્દેશકોની વિગતવાર સમજૂતી આપો. એટલે કે ગરીબીનો અર્થ પણ વર્ણવવાનો છે અને એના નિર્દેશકો પણ સમજાવવાના છે. આખા પ્રશ્નની અંદર આખા પોઈન્ટની અંદર આપણે બે બાબતોનો અભ્યાસ કરવાનો છે. બે બાબતો વિગતવાર સમજવાની છે, વિગતવાર ભણવાની છે. ગરીબીનો અર્થ અને એ ગરીબી દર્શાવતા એના નિર્દેશકો. ગરીબીનો નિર્દેશ કરતી બાબતો. ગરીબીનું અસ્તિત્વ છે એવું દર્શાવતી બાબતો કે જેના દ્વારા ખબર પડી શકે, જેના દ્વારા નક્કી થઈ શકે કે દેશમાં ગરીબી અસ્તિત્વમાં છે એવું ગરીબી દર્શાવતી બાબતો એને કહેવાય ગરીબીના નિર્દેશકો. તો અહીંયા ગરીબીનો અર્થ પહેલા અને ત્યાર પછી એના 11 નિર્દેશકો આપણે ભણવાના છે. તો સૌથી પહેલા ગરીબીનો અર્થ. માનવ જીવનની લઘુત્તમ જરૂરિયાતો કે સેવાઓના અભાવમાં જીવન ગુજારવાની પરિસ્થિતિને ગરીબી કહેવામાં આવે છે. માનવ જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, માનવ જીવન જીવવા માટે, પૃથ્વી ઉપર માનવ જીવનને સારી રીતે વ્યતીત કરવા માટે માનવ જીવનની જે પાયાની જરૂરિયાતો છે, જેને લઘુત્તમ જરૂરિયાતો પણ કહી શકાય, બેઝિક રિક્વાયરમેન્ટ પણ કહી શકાય, આપણે અગાઉના સેશનમાં ભણી ચૂક્યા છીએ. ખોરાક, વસ્ત્રો અને રહેઠાણ, રોટી, કપડાં અને મકાન જેને કહી શકાય, એ માનવ જીવનની પાયાની જરૂરિયાતો છે, માનવ જીવનની લઘુત્તમ જરૂરિયાતો છે. તો એ માનવ જીવનને જીવવા માટે, માનવ જીવનને સારી રીતે વ્યતીત કરવા માટે, પૃથ્વી ઉપર માનવ જીવન પસાર કરવા માટે, પૃથ્વી ઉપર માનવીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે કંઈ લઘુત્તમ જરૂરિયાતો કે સેવાઓ મેળવવાની જરૂર છે કે એને મળવી જ જોઈએ, ફરજિયાત છે, એ લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછી એ ફરજિયાત છે એવી લઘુત્તમ પાયાની જરૂરિયાતો કે સેવાઓના અભાવમાં એટલે કે એના વગર, એના વિના જીવન ગુજારવાની પરિસ્થિતિને ગરીબી કહેવામાં આવે છે. આ રીતે જોઈએ તો ગરીબી એક પ્રકારની અભાવની સ્થિતિ છે. માનવ જીવન જેના વગર પસાર કરવું શક્ય નથી. બરાબર? અહીંયા ગરીબીના આ પ્રકરણની અંદર આપણે માનવ જીવનની કોઈ મોજ શોખની કે સુખ સગવડની જરૂરિયાતો સંતોષવાની વાત નથી કરવાની. કોઈ કાર, બંગલા કે પછી ઘરેણા કે જમીન મકાન જેવી સંપત્તિની વાત નથી. કોઈ સુખ સગવડ કે મોજ શોખના સાધનો મળે કે ન મળે, એ જરૂરિયાત સંતોષાય કે ન સંતોષાય, એની સાથે ગરીબીને કોઈ નિસ્બત નથી, એની સાથે ગરીબીને કોઈ જ બાબતે લેવા દેવા નથી. અહીંયા આપણે આ પ્રકરણમાં વાત કરવાનું છે માત્ર ને માત્ર એ માનવ જીવનની બેઝિક જરૂરિયાતો. માનવ જીવન જીવવા માટે જે લઘુત્તમ જરૂરિયાતો સંતોષાવી જોઈએ, લઘુત્તમ એટલે ઓછામાં ઓછી, ન્યૂનતમ. કેન્દ્ર સરકારે એ નક્કી કરેલું છે ભારતની ગરીબીની વ્યાખ્યાની અંદર કે ભારતના વ્યક્તિઓ માટે, ભારતના લોકો માટે માનવ જીવનની આ 3 મુખ્ય જરૂરિયાતો, ખોરાક, વસ્ત્રો અને રહેઠાણ, એ પાયાની અને મુખ્ય જરૂરિયાતો છે. એ પણ પૂરતા પ્રમાણમાં ન સંતોષાય, એ પણ પૂરતા પ્રમાણમાં ન મળે, એના વગર, એના વિના ચલવી લેવું પડે, તો એવી પરિસ્થિતિને ગરીબી કહેવામાં આવે છે. એટલે કે માનવ જીવન જીવવા માટેની જે કંઈ લઘુત્તમ જરૂરિયાતો છે, કે જે કંઈ ઓછામાં ઓછી જરૂરિયાતો છે કે જે સંતોષાવી ફરજિયાત છે, એ જરૂરિયાતોમાં પછી વસ્તુઓ આવી ગઈ, સેવાઓ આવી ગઈ, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની મુખ્ય રિક્વાયરમેન્ટ્સ પણ સમાવિષ્ટ થઈ ગઈ. બરાબર? તો આના વગર ચલવી લેવું પડે, એના વગર જીવન ગુજારવું પડે, તો એવી પરિસ્થિતિને ગરીબી કહેવામાં આવે છે. તો આ રીતે જોઈએ તો ગરીબી એ એક પ્રકારની અભાવની સ્થિતિ છે.
એક પ્રકારની અછતની સ્થિતિ છે, એક પ્રકારની અભાવની સ્થિતિ છે ગરીબી, કે જે માનવીને જીવન જીવવા માટે મળવું જોઈએ એ નથી મળતું, એના વિના ચલવી લેવું પડે છે, એના વગર જીવન ગુજારવું પડે છે. તો એવી એ અભાવની સ્થિતિ, એવી એ અછતની સ્થિતિ છે ગરીબી. હવે વાત કરવાની છે ગરીબીના નિર્દેશકોની. સૌથી પહેલા તો ગરીબીના નિર્દેશકો કોને કહેવાય એનો અર્થ, અને ત્યાર પછી 11 નિર્દેશકોના આપણે નામ ભણવાના છે. સૌથી પહેલા ગરીબીના નિર્દેશકો કોને કહેવાય? તો એની અંદર ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો કહેવાય છે. ગરીબીની કક્ષા, એનું લેવલ, એનું સ્ટાન્ડર્ડ અને એનું બંધારણ દર્શાવતી બાબતો એટલે ગરીબીના નિર્દેશકો. ગરીબીના નિર્દેશકો કોને કહેવાય? તો કે ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતોને આપણે ગરીબીના નિર્દેશકો કહી શકીએ છીએ. ગરીબી કેટલી કક્ષા સુધી છે, કયા લેવલ સુધી છે, કયા સ્ટાન્ડર્ડ સુધી છે, કોઈ એક સમાજના ચોક્કસ વર્ગને જ અસર કરે છે કે સંપૂર્ણ સમાજ વ્યવસ્થાને અસર કરે છે, એના આધારે એની કક્ષા નક્કી થઈ શકે. દેશના કોઈ એક રાજ્ય, કોઈ એક પ્રદેશ કે કોઈ એક શહેરને જ અસર કરે છે આ સમસ્યા ગરીબીની, કે પછી સમગ્ર દેશને અસર કરે છે, એના આધારે એની કક્ષા કે પ્રમાણ નક્કી થઈ શકે. બરાબર? અને એનું બંધારણ, કયા પ્રકારની ગરીબી છે દેશમાં, નિરપેક્ષ ગરીબી છે કે સાપેક્ષ ગરીબી છે કે ગરીબી રેખા હેઠળના લોકો વધુ છે, એ નક્કી થઈ શકે તો એ બાબતને ગરીબીનું બંધારણ કહેવાય છે. તો આ રીતે ગરીબીની કક્ષા એટલે કે એનું લેવલ, એનું સ્ટાન્ડર્ડ, એનું એક લેવલ એટલે કે કક્ષા અને એનું બંધારણ દર્શાવતી બાબતો એને કહેવાય ગરીબીના નિર્દેશકો. ખાસ ધ્યાન આ વ્યાખ્યા ગરીબીના નિર્દેશકોની છે, ગરીબીની નહીં. ગરીબીની વ્યાખ્યા આપણે અગાઉ ભણી ગયા એ કે જ્યારે સમાજનો કોઈ એક ચોક્કસ વર્ગ અથવા તો વસ્તીનો એક મોટો ભાગ માનવ જીવનની પાયાની અને લઘુત્તમ જરૂરિયાતો અને સેવાઓના અભાવમાં જીવન ગુજારતો હોય તેવી પરિસ્થિતિને ગરીબી કહેવાય છે. આ ગરીબીની વ્યાખ્યા થઈ. હવે અહીંયા આપણે ભણ્યા એ છે ગરીબીના નિર્દેશકોની વ્યાખ્યા. સૌથી પહેલા સાવ સાદા અર્થમાં જોવું હોય, સામાન્ય અર્થમાં, સરળ શબ્દોમાં, તો ગરીબી દર્શાવતી બાબતો એટલે ગરીબીના નિર્દેશકો. ગરીબીનો નિર્દેશ કરતા પરિબળો એટલે ગરીબીના નિર્દેશકો. જેના આધારે જોઈ શકાય, અનુભવી શકાય, જેના આધારે દેખાઈ શકે, જેના આધારે નક્કી થઈ શકે કે ગરીબી અસ્તિત્વમાં છે, ગરીબીની પરિસ્થિતિ છે અને છે જ એવી બાબતો એટલે ગરીબીના નિર્દેશકો. આ સાદો અર્થ. ગરીબી દર્શાવતી બાબતો અથવા તો ગરીબીનો નિર્દેશ કરતી બાબતો એટલે ગરીબીના નિર્દેશકો. પણ જ્યારે આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં વાત કરીએ અને પેપરમાં અને એક્ઝામની દ્રષ્ટિએ આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં જ યાદ રાખવાનું છે. સામાન્ય સરળ અર્થે આપણી સમજૂતી માટે છે અને પેપરમાં લખવાનો નથી. ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો કહેવાય છે. બે બાબતો દર્શાવે આ નિર્દેશકો તો જ એનું નિર્દેશકો કહેવાય. કઈ બે બાબતો? તો એક ગરીબીની કક્ષા અને એનું બંધારણ એ દર્શાવતી બાબતો એટલે ગરીબીના નિર્દેશકો. ત્યાર પછી બીજી વ્યાખ્યા, દેશમાં ગરીબી દર્શાવતા વિવિધ પરિબળોને ગરીબીના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે. ગરીબી દેખાડતા, ગરીબીને વર્ણવતા, ગરીબીનો નિર્દેશ કરતા, ગરીબી દર્શાવતા વિવિધ પરિબળોને આપણે ગરીબીના નિર્દેશકો તરીકે ઓળખી શકીએ છીએ. ભારત દેશની અંદર કેટલીક બાબતો એવી છે કે એના આધારે જોઈને નક્કી થઈ શકે, એ અનુભવી શકાય કે વર્ણવી શકાય કે દેખી શકાય નરી આંખે કે દેશમાં ગરીબીનું અસ્તિત્વ છે અને છે. તો એવી ગરીબી દર્શાવતી વિવિધ બાબતો, દેશમાં ગરીબી દર્શાવતા વિવિધ પરિબળો એને આપણે ગરીબીના નિર્દેશકો તરીકે ઓળખી શકીએ છીએ. ગરીબી દર્શાવતા વિવિધ પરિબળો અથવા તો ગરીબી દર્શાવતી વિવિધ બાબતો એટલે ગરીબીના નિર્દેશકો. ત્યાર પછીનો પોઈન્ટ, ગરીબી માટેની ચોક્કસ કક્ષા
પ્રમાણ અને તેના સ્વરૂપને ઓળખવા માટે ગરીબીના નિર્દેશકો ઉપયોગી સાબિત થાય છે. તો આ ગરીબીના નિર્દેશકોનો અભ્યાસ શા માટે કરવા? શું કામ આ ગરીબીના નિર્દેશકોને ભણવાની જરૂર છે? મહત્વ શું આ ગરીબીના નિર્દેશકો? કે દેશમાં જ્યારે ગરીબી વિશે વિશ્લેષણ કરવું હોય, ગરીબીની સમસ્યાનો વિગતવાર અભ્યાસ કરવો હોય, એનું માપન કરવું હોય, માપ કાઢવું હોય, એની ચોક્કસ કક્ષા કે પ્રમાણ જાણવું હોય અને ગરીબી કયા સ્વરૂપની છે, સાપેક્ષ છે કે નિરપેક્ષ છે, બરાબર, એ સ્વરૂપને જાણવું હોય, સ્વરૂપ ઓળખવું હોય, ત્યારે એ ગરીબીના નિર્દેશકો અત્યંત મહત્વના અને ઉપયોગી સાબિત થઈ પડે છે. ટૂંકમાં ગરીબીને નાથવા માટે, ગરીબી ઘટાડવા માટે અથવા તો દેશમાંથી ગરીબીની સમસ્યાને નાબૂદ કરવા માટે રાજ્ય અથવા તો કેન્દ્ર સરકારોએ જ્યારે કોઈ વ્યૂહાત્મક નિર્ણયો લેવા હોય, અગત્યના કે મહત્વના નિર્ણયો લઈ અને દેશમાં ગરીબીને નિયંત્રિત કરવી હોય, ત્યારે એ ગરીબી વિશે નિર્ણયો લેવામાં આ નિર્દેશકો ઉપયોગી અને મહત્વના સાબિત થાય છે. એનું સ્વરૂપ જાણવા માટે, ગરીબીનું પ્રમાણ, ટકાવારી કે એનું માપ શોધવા માટે, દેશમાં કેટલા વ્યાપક પ્રમાણમાં ગરીબી છે એ જાણવા માટે આ નિર્દેશકોને આધારે જ અભ્યાસ થઈ શકે છે. એટલા માટે ગરીબીના નિર્દેશકો એ ગરીબીના સ્વરૂપને ઓળખવા માટે અને એનું પ્રમાણ કે ટકાવારી જાણવા માટે અત્યંત મહત્વના અને અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. ગરીબીના મુખ્ય નિર્દેશકોને નીચે મુજબ વર્ણવી શકાય. ત્યાર પછી આપણે 11 નિર્દેશકોના નામ આપ્યા છે. ગરીબી દર્શાવતા જે મુખ્ય નિર્દેશકો છે 11 છે ભારત દેશની અંદર. એને આ રીતે આપણે વર્ણવશું ને પછીથી આપણે દરેકનો એક પછી એક વિગતવાર પરિચય પણ મેળવવાનો છે. સૌથી પહેલા પહેલો નિર્દેશક ગરીબીનો કે નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. કોઈ પણ વ્યક્તિનો કે એના કુટુંબનો વાર્ષિક માથાદીઠ ખર્ચ, ઘરગથ્થુ, રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પાછળ, એને કહેવાય ઘરગથ્થુ. કોઈ પણ વ્યક્તિ કે એના કુટુંબનો એ માથાદીઠ ખર્ચ નીચો હોય, વાર્ષિક ઓછો હોય, તો એ ગરીબીનો નિર્દેશ કરે છે. ત્યાર પછી કુપોષણનું પ્રમાણ, એટલે કે ઓછું પોષણ મળતું, પોષણયુક્ત આહારનો અભાવ, કુપોષણની ઊંચી માત્રા એ પણ ગરીબીનો નિર્દેશ કરે છે. દેશમાં બાળકોનું અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુનો દર, નવા બાળકે જન્મ લીધા પછી એનું અપેક્ષિત અંદાજિત આયુષ્ય કેટલા વર્ષનું છે અને દેશમાં બાળ મૃત્યુ દર કેટલો છે, એ બાબત પણ દેશની આરોગ્યની કે સ્વાસ્થ્યની સેવાઓના આધારે ગરીબીનો નિર્દેશ કરે છે. તબીબી સગવડ, એટલે કે સ્વાસ્થ્યની સુવિધાઓ, દેશમાં દવાખાના, ડોક્ટર્સ, નર્સ અને પેરામેડિકલ સેવાઓ એ પણ ગરીબીનો એક મહત્વનો નિર્દેશક અને માપદંડ છે. લોકોને મળતું પીવાનું શુદ્ધ પાણી, મિનરલ વોટર, એ પણ ગરીબી માપવા માટેનો એક મહત્વનો નિર્દેશક છે. કેટલા ટકા વસ્તીને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ છે અને કેટલા ટકા નથી મળતું, એના આધારે પણ ગરીબીની માત્રા કે પ્રમાણ નક્કી થઈ શકે છે. શૌચાલયની સુવિધા, ત્યાર પછી રહેઠાણ, રહેવા લાયક મકાન, તમામ સગવડતાઓ સાથેનું, બરાબર, વીજળીની વપરાશ, ઇલેક્ટ્રિસિટી, એ પણ ઉપલબ્ધ છે કે નહીં લોકોને, અને ઉપલબ્ધ હોય તો કેટલા પ્રમાણમાં અને કેટલા ટકા વસ્તીને, એ બાબત પણ ગરીબીનો નિર્દેશ કરે છે. શિક્ષણ, એટલે કે એજ્યુકેશન લેવલ, દેશમાં સાક્ષરતાનું પ્રમાણ અથવા તો સાક્ષરતાની ટકાવારી અથવા તો શિક્ષણની સુવિધાઓ, ઉચ્ચ શિક્ષણ આપતી વ્યવસાયિક સંસ્થાઓ કે યુનિવર્સિટીઓ કે કોલેજો એ દેશમાં સ્થપાયેલી છે કે નહીં, એના આધારે પણ ગરીબીનું માપન થઈ શકે. આવક અને સંપત્તિની અસમાન વહેંચણી, એના વિશે આપણે વિગતે ચર્ચા કરી ગયા છીએ અગાઉ. અને દેશમાં અનએમ્પ્લોયમેન્ટ, એટલે કે બેરોજગારીનો ઊંચો દર, બેરોજગારી કેટલા પ્રમાણમાં છે એના આધારે પણ એ ગરીબીનો નિર્દેશ થઈ શકે છે. તો 11 નિર્દેશકો છે, ફરીથી આપણે રિપીટ કરીએ. નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ, કુપોષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, તબીબી સગવડો, પીવાનું શુદ્ધ પાણી, શૌચાલયની સુવિધા, રહેઠાણ, વીજળીની વપરાશ, શિક્ષણ, આવક અને સંપત્તિની અસમાન વહેંચણી અને બેરોજગારીનો
હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે આ 11 નિર્દેશકોનો એક પછી એક વિગતવાર અભ્યાસ કરીશું. થેન્ક યુ.